મૃત્યુ પછી આત્મા સૌથી પહેલાં કોને બોલાવે છે? માને, પત્નીને કે પોતાના વહાલા બાળકોને? આ પ્રશ્ન સાંભળવામાં સાવ સરળ લાગે છે, પણ તેનો જવાબ એટલો બધો ઊંડો છે કે જેણે પણ તેને સાચા અર્થમાં પોતાના હૃદયથી સમજી લીધો, તેનું જીવન ક્યારેય પહેલાં જેવું અજ્ઞાની નથી રહેતું. ગરુડ પુરાણમાં આ જટિલ પ્રશ્નનો જવાબ બહુ વિસ્તારથી આપવામાં આવ્યો છે, અને તે જવાબ એવો છે કે જે માણસની અંદર છુપાયેલા ડર, મોહ અને સત્ય એ ત્રણેય પાસાઓને એક સાથે અરીસાની જેમ સામે રાખી દે છે. કારણ કે મૃત્યુ પછી આત્મા જે સ્થિતિમાં મુકાઈ જાય છે તે ન તો પૂરી રીતે આ સંસારની રહી હોય છે અને ન તો પરલોકની બની શકી હોય છે. આ મહાન રહસ્યનો જવાબ ખુદ ભગવાન શ્રી હરિએ તેમના પરમ ભક્ત પક્ષીરાજ ગરુડજીને જણાવ્યો હતો. ચાલો, કોઈ પણ ઢીલ કર્યા વિના અને પૂરા ધ્યાનથી જાણીએ તેનું પૂરું સત્ય. એક સમયની વાત છે. પક્ષીરાજ ગરુડજી પૃથ્વીલોકમાં ફરી રહ્યા હતા. તેઓ મોટા મોટા મહેલોમાંથી નહીં, પણ સામાન્ય અને ગરીબ ઘરોમાંથી જીવનનું સાચું સત્ય ઓળખતા હતા. મોટા શહેરોના જગમગાટથી સાવ દૂર તેઓ એક નાના ગામડાની ધૂળવાળી કેડીઓ પર ચાલતા ચાલતા સામાન્ય માણસોના સુખ અને દુઃખથી ભરેલા જીવનને બહુ ધ્યાનથી જોઈ રહ્યા હતા. ત્યારે જ તેમની નજર એક સાવ સામાન્ય દેખાતા ગરીબ ઘર પર અટકી. ઘર એવું જ હતું જેવું રોજબરોજ બધાનું હોય છે. માટીનું ફળિયું, ગાયના છાણથી લીપેલી દિવાલો અને ઘાસનું જૂનું છાપરું બધું એવું જ હતું. પણ ત્યાંના વાતાવરણમાં એક અજીબ પ્રકારની અને વણકહી પીડા ભરેલી હતી. ગરુડજીએ પોતાની દિવ્ય નજરે ઘરની અંદર જોયું. એ જ ઘરની અંદર એક વ્યાકુળ આત્મા ભટકી રહી હતી. તે ક્યારેક ઘરના ઉંબરા પાસે જતી તો ક્યારેક પાછી અંદરના ઓરડામાં આવી જતી. ક્યારેક તે રસોડાની એ જ જગ્યાએ શાંતિથી ઊભી રહી જતી જ્યાં બેસીને તે જીવતે જીવ ક્યારેક પોતાના પરિવાર સાથે જમતો હતો. આત્મા ખૂબ જ વ્યાકુળ હતી. તે અંદરથી પૂરેપૂરી ડરેલી હતી અને સૌથી વધારે તો તે આટલા બધા લોકો વચ્ચે સાવ એકલી હતી. ઘરમાં બીજા પણ ઘણા લોકો હાજર હતા. ઘરના સ્ત્રીઓ મોટે મોટેથી રડી રહી હતી. ઘરના પુરુષો એક ખૂણામાં બેસીને શોકમાં મૌન હતા. અને એક સાવ નાનું માસૂમ બાળક તેની માના ખોળામાં માથું રાખીને રડી રહ્યું હતું. પણ પેલી આત્માને કોઈ પણ જોઈ શકતું ન હતું. કોઈ તેની હાજરીનો સહેજ પણ અનુભવ કરી શકતું ન હતું. ગરુડજીનું હૃદય આ દ્રશ્ય જોઈને પીગળી ગયું. તેમણે પોતાના મનમાં વિચાર્યું કે આ કેવી વિચિત્ર સ્થિતિ છે, જ્યાં માણસનું પોતાનું કહેવાતું ઘર પણ સાવ પારકું થઈ જાય છે અને પોતાના જ લોહીના સંબંધો વચ્ચે રહેવા છતાં પણ આત્મા સાવ એકલી અને નિરાધાર પડી જાય છે. ગરુડજી મનમાં ને મનમાં બોલ્યા કે જે મેં અત્યારે મારી નજર સામે જોયું તે માત્ર કોઈ એક ઘરની કથા નથી. આ તો પૃથ્વી પર જન્મ લેનારા દરેક માણસની ભવિષ્યમાં આવનારી દશા છે. મૃત્યુ પછી આત્મા પોતાના જ ઘરમાં શા માટે ભટકે છે? તે અહીં કેમ રોકાવા માંગે છે? જ્યારે તેનું આયુષ્ય અને તેનો સમય આ લોકમાં પૂરો થઈ ચૂક્યો હોય છે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે તે શરીર છોડે છે ત્યારે તેની સૌથી પહેલી ઈચ્છા કઈ હોય છે? ગરુડજીના મનમાં સવાલોનો વંટોળ ઉઠ્યો. એટલે તેઓ એ જ ઘડીએ ભગવાન શ્રી હરિ પાસે વૈકુંઠ પહોંચ્યા. એ સમયે ભગવાન શ્રી હરિ શેષ નાગની શૈયા પર બહુ જ શાંત ભાવથી બિરાજમાન હતા. તેમના તેજસ્વી ચહેરા પર એ જ સદા રહેતું કરુણ સ્મિત હતું. પણ તેમની આંખોની નજરમાં એ ઊંડાણ સ્પષ્ટ દેખાતું હતું જે માત્ર દુનિયાનું અંતિમ સત્ય જાણનારામાં જ જોવા મળે છે. ગરુડજી ભગવાનને બે હાથ જોડીને સાવ શાંત અવાજે બોલ્યા, હે જગતપાલક પ્રભુ, આજે પૃથ્વીલોકમાં વિહરતી વખતે મેં જે હૃદયદ્રાવક દ્રશ્ય જોયું છે
તેણે મને અંદર સુધી હચાવી દીધો છે. મેં એક નાચાર આત્માને પોતાના જ ઘરમાં અને પોતાના જ લોકો વચ્ચે ભટકતી જોઈ. તે બધું જ ખુલ્લી આંખે જોઈ રહી હતી. બધું જ પોતાના કાને સાંભળી રહી હતી. પણ તેનું કોઈ પોતાનું તેને જોઈ શકતું નહોતું. કોઈ તેની એક નાની અમકી વાત પણ સાંભળી શકતું નહોતું. હે વૈકુંઠનાથ, કૃપા કરીને મને સમજાવો કે મૃત્યુ પછી આત્માની આવી દયનીય દશા કેમ થાય છે? શરીર છોડ્યા પછી તેની સૌથી પહેલી ઈચ્છા કઈ હોય છે? તે આટલા કલ્પાંત વચ્ચે કોને બોલાવે છે? શ્રી હરિએ ખૂબ જ પ્રેમાળ અવાજે કહ્યું, હે પક્ષીરાજ, તમે જે પ્રશ્ન મને કર્યો છે તે કોઈ સામાન્ય પ્રશ્ન નથી. આ પ્રશ્ન એવા અજ્ઞાન અને મોહનો મોટો દરવાજો ખોલે છે. જ્યાં સુધી માણસના શરીરમાં જીવ છે, ત્યાં સુધી માણસ એમ જ વિચારે છે કે આ શરીર અને આ ઘર જ બધું છે. પણ મૃત્યુના કઠોર સમયે, જ્યારે આત્મા પોતાના શરીરથી કાયમ માટે અલગ પડે છે, ત્યારે તેને પહેલીવાર પોતાના આખા જીવનના કર્મો અને દુનિયાના સ્વાર્થી સંબંધોનું સાચું મૂલ્ય બરાબર સમજાય છે. આ ઊંડા સત્યને માત્ર કોરા ઉપદેશથી નહીં, પણ એક સચોટ કથાથી સારી રીતે સમજી શકાય છે. એટલે હું તમને એક બહુ જ જૂનો અને બોધપાઠ આપતો પ્રસંગ વિસ્તારથી સંભળાવું છું. બરાબર ધ્યાન આપીને સાંભળજો. શ્રી હરિએ વાત શરૂ કરતા કહ્યું કે એક સમયે પૃથ્વીલોકમાં નદી કિનારે એક બહુ જ રળિયામણું અને નાનકડું ગામ હતું. તે ગામ ધન કે દોલતથી નહીં, પણ પોતાના ધર્મ અને સંસ્કારોથી ખૂબ જ સમૃદ્ધ હતું. ત્યાં રહેવાવાળા લોકો સાવ સરળ અને ભોળા હતા, પણ તેમનું આખું જીવન પ્રભુના નિયમો અને સમાજની મર્યાદાથી બંધાયેલું હતું. એ જ પવિત્ર ગામમાં ગોપાલ નામનો એક ખેડૂત અને તેનો પરિવાર રહેતો હતો, જેની સચ્ચાઈ અને સારા આચરણની વાતો આજુબાજુના ગામોમાં દૂર દૂર સુધી થતી હતી. તે પરિવારમાં ગોપાલ નામનો એક યુવાન હતો. તે ખૂબ જ મહેનતુ હતો, પોતાના કામ પ્રત્યે પૂરો પ્રામાણિક હતો અને પોતાના વડીલોની સેવા કરવાના કામથી તે ક્યારેય પાછો પડતો નહોતો. તેની પત્ની શારદા એકદમ પતિવ્રતા હતી, સ્વભાવે બહુ જ શાંત હતી અને તેમનો એક સાવ નાનો 5 વર્ષનો દીકરો હતો, જેના મીઠા હસતાથી જ આખા ઘરમાં જીવ અને આનંદ છવાયેલો રહેતો હતો. ગોપાલ પોતાના પરિવારને અને પોતાની પત્ની શારદાને ખૂબ જ વધારે પ્રેમ કરતો હતો. તેના માટે આ મોટા સંસારનો અર્થ બસ એ જ નાનકડું ઘર, એ જ ભોળી પત્ની અને એ જ વહાલસોયો દીકરો હતો. તે હંમેશા એમ જ વિચારતો હતો કે મારું આ સુખથી ભરેલું જીવન બસ આમ જ હસતા રમતા ચાલ્યા કરશે. પણ હે ગરુડજી, કાળના ચક્રને કોઈની પણ યોજનાઓ સાથે સહેજ પણ કોઈ લેવા દેવા હોતી નથી. એક દિવસ ગોપાલ પોતાના ખેતરના રોજિંદા કામથી થાકીને પાછો ફરી રહ્યો હતો. સાંજનો ઢળતો સમય હતો. આકાશમાં ધીમે ધીમે કાળું અંધારું છવાઈ રહ્યું હતું. અચાનક ચાલતા ચાલતા તેનું શરીર સાવ ઢીલું પડી ગયું. તેને છાતીમાં કંઈક થયું અને તે સીધો જમીન પર ઢળી પડ્યો. બહારથી જોવામાં તેના શરીર પર કોઈ મોટો ઘા ન હતો, એટલે આસપાસના લોકોને કંઈ જ સમજાયું નહીં કે આ હસતા રમતા જુવાનિયાને ખરેખર શું થયું છે. ગામના લોકો ખેતરેથી દોડી આવ્યા. કોઈએ જલ્દીથી પાણી લાવવાનું કહ્યું. કોઈએ ગોપાલના નામથી મોટેથી બૂમ પાડી. આ ખબર પડતા જ તેની પત્ની શારદા ગભરાઈને દોડતી આવી અને તેની પાસે બેસી ગઈ. તેણે રડતા રડતા ધ્રુજતા અવાજે પૂછ્યું, તમે સાંભળો છો? આપ ઠીક તો છો ને? આંખો ખોલો ને.
ગોપાલે છેલ્લી વાર કંઈક કહેવા માંગ્યું, પણ તેના ગળામાંથી શબ્દો બહાર ન આવી શક્યા. તેની નજર આકાશ તરફ એકદમ સ્થિર થઈ ગઈ. થોડી જ પળોમાં તેનું યુવાન શરીર સાવ શાંત અને ચેતના વગરનું થઈ ગયું. શ્રીહરિએ આગળ કહ્યું કે યુવાન ગોપાલના આવા અચાનક મોતથી ગામમાં ભારે કલ્પાંત મચી ગયો. બધા લોકો ચોધારે આંસુએ રડવા લાગ્યા. પત્ની શારદાનું આક્રાંત આકાશને અને લોકોના કાળજાને ચીરવા લાગ્યું. પણ બરાબર એ જ પળે હે પક્ષીરાજ, ત્યાં એક બીજી અદૃશ્ય ઘટના બની, જેને ત્યાં ઊભેલો કોઈ પણ જીવતો માણસ પોતાની આંખોથી જોઈ શક્યો નહીં. એ યુવાન ગોપાલની આત્મા પોતાના જ શરીરથી અલગ થઈને બરાબર તેની બાજુમાં ઊભી હતી. તે અત્યંત આશ્ચર્ય સાથે પોતાના જ નિર્જીવ શરીરને નીચે પડેલું જોઈ રહી હતી. તે પોતાની વહાલી પત્ની શારદાને માથું પછાડીને રડતી જોઈ રહી હતી. તે પોતાના નાના બાળકને પિતા પિતા બોલતા જોઈ રહી હતી. ગોપાલની આત્મા વ્યાકુળ થઈને મોટેથી બોલી, અરે હું ક્યાં મર્યો છું? હું અહીં જ તો છું, હું મર્યો નથી. તમે બધા રડો છો કેમ? કોઈ મારી વાત કેમ નથી સાંભળી રહ્યું? તે રડતી પોતાની પત્ની પાસે ગઈ. તેને ખભેથી અડવા માંગ્યું, પણ તેનો હાથ ખાલી હવામાં જ આરપાર ટકરાઈ ગયો. તે દોડીને પોતાના વહાલા બાળક પાસે ગઈ, પણ બાળક તેના સ્પર્શને સહેજ પણ અનુભવી શક્યું નહીં. ત્યારે જ ગોપાલની આત્માને પહેલીવાર અંદરથી ખૂબ ડર લાગ્યો. તેને તરત જ સમજાઈ ગયું કે હવે તે આ દેખાતા સંસારની કોઈ જીવિત વ્યક્તિ રહી નથી. શ્રીહરિએ વિસ્તારથી સમજાવતા કહ્યું, હે ગરુડજી, આ એ જ કઠોર પળ હોય છે જ્યારે આત્માની સૌથી પહેલી ઈચ્છા જન્મ લે છે. તે ઈચ્છા કોઈ સ્વજનને જોવાની નથી હોતી, દુનિયાની કોઈ મિલકત પામવાની નથી હોતી. તે ઈચ્છા માત્ર એ જ હોય છે કે પોતાના જીવનના ખરાબ કર્મોથી બસ કોઈ પણ રીતે ભાગી જવું. પણ ત્યારે સમય વીતી ગયો હોય છે અને બહુ મોડું થઈ ગયું હોય છે. કથાને હજુ વધારે આગળ વધારતા શ્રી હરિએ કહ્યું, ગોપાલની આત્મા પોતાના જ શબને એક ધારી જોઈ રહી હતી. એ જ હાડમાંસનું શરીર જેને તે આખું જીવન ગર્વથી મારું શરીર અને હું કહેતી રહી. તે શરીર હવે ધૂળવાળી જમીન પર સાવ લાકડાની જેમ સ્થિર પડ્યું હતું. એ શરીરની ચારે બાજુ તેના સગા સંબંધીઓ હતા. કોઈ રડી રહ્યું હતું, કોઈ અંતિમ ક્રિયાના મંત્રો બોલી રહ્યું હતું, કોઈ નિસ્સાસા નાખતું ચૂપચાપ ઊભું હતું, અને આત્મા બસ લાચાર બનીને જોઈ રહી હતી. અચાનક તેની અંદરથી એક ભયાનક ચીસ નીકળી. જો સાચે જ હું મરી ગઈ છું, તો આ નીચે ભોંય પર કોણ છે જે ત્યાં મળદું બનીને પડ્યું છે? તે પોતાના જ શરીરની ચારે બાજુ ગોળ ગોળ ફરી. નીચે નમીને પોતાનો હાથ લંબાવ્યો, પણ પોતાના જ શરીરનો કોઈ સ્પર્શ ન થયો. ત્યારે જ તેને પહેલીવાર સાચું જ્ઞાન સમજાયું. તે કોઈ માંસનું શરીર ન હતી, તે કંઈક અજર અને અમર એવી અલગ જ વસ્તુ હતી. શ્રીહરિએ ધીમા અને ગંભીર અવાજે કહ્યું, હે ગરુડજી, મૃત્યુ પછી આત્માનો સૌથી પહેલો અનુભવ એ જ હોય છે કે તે આખી જિંદગી જેને સાચું જીવન સમજતી હતી, તે માત્ર ભાડે લીધેલું એક કાપડનું વસ્ત્ર હતું. અને જ્યારે તે કાચું વસ્ત્ર છૂટી જાય છે, ત્યારે આત્મા પોતે જ પોતાને સાચા સ્વરૂપમાં ઓળખી શકતી નથી. ગરુડજીએ હાથ જોડીને પૂછ્યું, હે નારાયણ, શું આત્માને મૃત્યુ છોડ્યા પછી તરત જ એ ખબર પડી જાય છે કે તે પૂરી રીતે મરી ચૂકી છે? શ્રી હરિએ નકારમાં માથું હલાવતા કહ્યું, ના પક્ષીરાજ, મોટા ભાગની અજ્ઞાની આત્માઓ ઘણા લાંબા સમય સુધી આ જ મોટી ભૂલમાં જીવતી રહે છે.
તેઓ એમ જ વિચારે છે કે કદાચ આ કોઈ ખરાબ સપનું ચાલી રહ્યું છે કે પછી કોઈ થોડા સમયની બીમારી જેવી સ્થિતિ છે જે હમણાં જ જતી રહેશે. એ જ મોહના કારણે તેઓ વારંવાર પોતાના જૂના ઘર, પોતાના સળગાવી દીધેલા શરીર અને પોતાના લોહીના સંબંધોની આસપાસ આમથી તેમ ભટકતી રહે છે. હજુ તો ગોપાલના મૃત્યુને 24 કલાક પણ પૂરા નહોતા થયા. અચાનક એ ભટકતી આત્માની બરાબર સામે બે અત્યંત ડરામણી અને કાળી આકૃતિઓ પ્રગટ થઈ. તેમની લાલ આંખો ખૂબ જ કઠોર હતી. તેમનો અવાજ વાદળની ગર્જના જેવો ગંભીર હતો અને તેમના હાથમાં સત્કર્મ અને અપરાધનો દિવ્ય ચોપડો હતો. તે યમરાજના મોકલેલા યમદૂત હતા. તેઓ મોઢેથી કંઈ બોલ્યા નહીં, પણ તેમની ભયાનક આકૃતિ સામે આવતા જ આત્મા થરથર ધ્રુજી ઉઠી. તેને દોરડાથી બાંધીને ક્યાંક બહુ દૂર લઈ જવામાં આવી. ના તો તે કોઈ સ્વર્ગમાં હતી અને ના તો કોઈ નરકમાં. એક એવી અદ્ભુત જગ્યાએ લઈ જવાઈ જ્યાં માત્ર ને માત્ર સત્ય જ બોલાતું હતું. ત્યાં તેની સામે તેના આખા જીવનનો કર્મનો અરીસો મૂકવામાં આવ્યો. એ અરીસામાં પાછલા 24 કલાક નહીં, પણ જન્મથી લઈને મરણ સુધીનું આખું જીવન દેખાયું. ગોપાલે બોલેલો દરેક શબ્દ, મનમાં કરેલો દરેક વિચાર અને કોઈને પણ બતાવેલો દરેક વણકહ્યો ભાવ. આત્માએ એ અરીસામાં સ્પષ્ટ જોયું કે જ્યાં તેણે કોઈ ગરીબ પર કારણ વિના ગુસ્સો કર્યો હતો, જ્યાં તેણે પોતાના સ્વલાભ માટે જૂઠું બોલ્યું હતું, જ્યાં તેણે કોઈ નિર્દોષને પોતાના વેણથી પીડા પહોંચાડી હતી, એ બધું જોઈને તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ગોપાલની આત્મા રડતા રડતા બોલી, હે દેવ, મને ખરેખર નહોતી ખબર કે પૃથ્વી પર મારો આ બધું જ અપરાધ ઉપર નોંધાઈ રહ્યો છે. કઠોર યમદૂતો બોલ્યા, જ્યારે ભૂલ કરી ત્યારે ભાન નહોતું અને હવે જાણવું જરૂરી છે અને ભોગવવું પણ પડશે. બરાબર 24 કલાકની આ યાતના પછી તેને ફરીથી એ જ જૂના ઘર પાસે છોડી દેવામાં આવી. પણ હવે તે અરીસો જોયા પછી અંદરથી વધારે તૂટી ચૂકી હતી અને પોતાના અપરાધોથી શરમ અનુભવતી હતી. શ્રી હરિએ કહ્યું, હે પક્ષીરાજ, આ વચ્ચેનો સમય આત્મા માટે સૌથી કઠિન અને કષ્ટદાયક હોય છે. ના તો તે પૃથ્વી પર જીવિત છે અને ના તો પરલોકમાં પૂરી રીતે મૃત. ના તેને ત્યાં જમવાનું મળે છે કે ના તો કોઈ આરામ. મળે છે તો માત્ર પોતાના અપરાધોની યાદો અને સળગતો પશ્ચાતાપ. ગોપાલના ઘરમાં અગ્નિ પ્રગટી ચૂકી હતી. લાકડાની શવયાત્રા જઈ ચૂકી હતી. હવે 12 દિવસ પછી ઘરમાં પહેલી વાર ચૂલો સળગ્યો હતો. પત્ની શારદાએ જમવાની થાળી પીરસી, પોતાના નાના બાળકને હાથથી જમાડ્યો. ઘરના વૃદ્ધ વડીલે આંસુ લૂછતા પહેલો કોળિયો લીધો અને ગોપાલની આત્મા બરાબર ત્યાં જ રસોડાના બારણે ઊભી હતી. તેને બહુ જ કકડીને ભૂખ લાગી હતી અને તે જમવાની થાળી તરફ આગળ વધી. ચૂલ્હા પર શેકાયેલી ગરમ રોટલીની મીઠી સુગંધ તેની અંદર સુધી ઉતરી ગઈ. તેણે ખૂબ આશા સાથે થાળી તરફ પોતાનો અદૃશ્ય હાથ લંબાવ્યો, પણ તેને કંઈ જ ન મળ્યું. તે નિરાશ થઈને રડી પડી. અરે, હું અહીં જ છું. મને પણ તમારી જેટલી જ ભૂખ લાગી છે. મને કંઈક તો આપો. પણ તેનો સાદ કોઈ પણ સાંભળી શક્યું નહીં. ગરુડજીએ બહુ જ નવાઈ સાથે પૂછ્યું, હે પ્રભુજી, શું આત્માને સાચે જ માણસોની જેમ પેટની ભૂખ લાગે છે? શ્રી હરિએ બહુ જ સુંદર જવાબ આપતા કહ્યું, હે ગરુડજી, આત્માને ક્યારેય હાડ માંસના શરીરની ભૂખ નથી લાગતી. તેને તો માત્ર પોતાના જૂના સુખની અને સ્વાદની યાદોની ભૂખ લાગે છે. જે સારા ભોજનની અને સુખની તેને આખી જિંદગી આદત હતી, તે હવે ક્યારેય ન મળવાની પીડા
તેને અંદરથી કોરી ખાય છે. ગામમાં ધીમે ધીમે શોકના દિવસો વીતતા ગયા. ગોપાલના ઘરમાં 12મા અને 13માની મોટી તૈયારીઓ શરૂ થઈ. ગામના સારા બ્રાહ્મણોને પૂજા માટે બોલાવવામાં આવ્યા. પવિત્ર વૈદિક મંત્રો આખા ઘરમાં ગૂંજવા લાગ્યા. ચોખા અને તલના પિંડ બનાવવામાં આવ્યા. ગોપાલની આત્મા એક ખૂણામાં ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. જ્યારે બ્રાહ્મણના કહ્યા પછી પહેલો પિંડ પવિત્ર અગ્નિ પાસે મૂકવામાં આવ્યો, ત્યારે એ દુઃખી આત્માને પહેલીવાર પોતાનામાં કંઈક બદલાયેલું અનુભવાયું. પિંડ પર ઘીનું એક ટીપું પડ્યું અને આત્માની અંદર જાણે કોઈ બળતરા શાંત થઈ હોય એવું લાગ્યું. તે ખૂબ જ નવાઈ સાથે બોલી, "અરે, આ ચમત્કારિક વસ્તુ શું છે?" તેને એવું લાગ્યું કે જાણે તેણે પેટ ભરીને કંઈક મીઠું જમ્યું હોય. જાણે બહુ લાંબી સમયની ભૂખ પછી કંઈક અમૃત મળ્યું હોય. શ્રી હરિએ સમજાવતા કહ્યું, "હે પક્ષીરાજ, આ જ આપણા પિંડદાનનું સૌથી મોટું રહસ્ય છે. આ પિંડ કોઈ ખાવાનું ભોજન નથી. આ તો ઉપરવાળાનો એક ઇશારો છે. આ પિંડ તે ભટકતી આત્માને એ જણાવવાનું સાધન છે કે તેનું પૃથ્વી પરનું પરિવાર તેને હજુ ભૂલ્યો નથી અને તેના મોક્ષ માટે વિનંતી કરી રહ્યું છે." ગરુડજીએ ફરી પૂછ્યું, "તો શું આત્મા માત્ર એક પિંડથી કાયમ માટે ધરાઈ જાય છે?" શ્રી હરિએ કહ્યું, "ગરુડજી, આ પિંડ આત્માનું ક્યારેય પેટ નથી ભરતું. પિંડ તો આત્માને આગળની યાત્રા માટે સાચો રસ્તો બતાવે છે. પૂજાના દરેક મંત્રની સાથે આત્માનો પાપનો ભાર થોડો થોડો હળવો થતો ગયો. અગ્નિમાં પડતી દરેક આહુતિની સાથે તેનો ભયંકર ડર સાવ ઓછો થતો ગયો. દિવ્ય મંત્રોથી જાણે બંધ દરવાજા અને રસ્તાઓ ખોલવા લાગ્યા. તે આત્મા હવે પોતાના ઘરના મોહથી બંધાયેલી ન રહી. તે હવે પૂરી રીતે સમજવા લાગી કે આ પૃથ્વીલોક કોઈ કાયમી મુકામ નથી, પણ એક નાની સફર છે." શ્રી હરિએ શાંત અને ગંભીર અવાજમાં કહ્યું, "ગરુડજી, અજ્ઞાની લોકો એવું વિચારે છે કે શ્રાદ્ધ માત્ર મૃતક માણસને જમાડવા માટે જ હોય છે. પણ પરમ સત્ય એ છે કે શ્રાદ્ધ કોઈનું પેટ ભરવા માટે નથી હોતું, પણ આગળની નવી સફર શરૂ કરવાની એક પવિત્ર રજા છે. જ્યાં સુધી વિધિસર પિંડદાન નથી થતું, ત્યાં સુધી આત્મા એ જ ઘરમાં બંધાયેલી જ રહે છે. અને જ્યારે પૂજા પૂરી થાય છે, ત્યારે તેને આગળના લોકમાં વધવાનો રસ્તો મળી જાય છે." ગોપાલની આત્માએ છેલ્લી વાર પોતાના ઘર અને પરિવાર તરફ જોયું. હવે તેના મનમાં પહેલા જેવો કોઈ સ્વાર્થી મોહ ન હતો. હવે તેનામાં પરમાત્માની સાચી સમજણ આવી ગઈ હતી. તેણે મનમાં ને મનમાં ભગવાનને યાદ કરીને કહ્યું, "હવે હું મારી આગળની સફર પર જઈ શકું છું." અને તે ખૂબ જ ધીમે ધીમે એ પ્રકાશવાળા રસ્તા તરફ આગળ વધી ગઈ, જેને માત્ર પવિત્ર મંત્રો જ ખોલી શકે છે. કથાને વધુ વિસ્તારથી આગળ વધારતા શ્રી હરિ કહે છે કે એ જુવાન ગોપાલના અચાનક મૃત્યુ પછી જાણે એ આખા ઘરમાંથી આનંદ અને જીવન જ કાયમ માટે જતું રહ્યું હતું. રોજ સવારે સૂરજનો દિવસ ઉગતો હતો, પણ એ દુખિયારી પત્ની શારદા માટે જીવનમાં કોઈ સવાર પડતી ન હતી. રોજ કાળી રાત પડતી હતી, પણ એના હૃદયની પીડાને એક પળ માટે પણ કોઈ આરામ મળતો ન હતો. તે દિવસ અને રાત બસ એક ધારા શોકમાં જ ડૂબેલી રહેતી હતી. ક્યારેક તે માટીના ફળિયામાં એકલી બેસીને રડ્યા કરતી, ક્યારેક અંધારા ઓરડાના ખૂણામાં ભરાઈ જતી, તો ક્યારેક પોતાના મરેલા પતિના જૂના કપડાને છાતીએ લગાડીને પકડી રાખતી. તેના આંસુ એક મિનિટ માટે પણ અટકવાનું નામ ન લેતા હતા.
પરિવારના અને ગામના વડીલ લોકો તેને રોજ સમજાવવાની પૂરી કોશિશ કરતા. ગોપાલની વૃદ્ધ કાકી તેને સાસુ બનીને રોજ કહેતી, "દીકરી, હવે શાંત થા. જે ભગવાનની મરજી અને જે થઈ ગયું તે થઈ ગયું. હવે તારા આમ માથું પછાડીને રડવાથી શું ગોપાલ પાછો આવીને બદલાઈ જશે?" કોઈ નાનો દિયર તેને પાણી આપતા બોલતો, "ભાભી, હવે આટલું બધું ન રડ્યા કરો. તમે આમ જ રડી રડીને તમારી જાતને પૂરી કરી દેશો અને આ નાના છોકરાનું કોણ વિચારશે?" ગામના કોઈ જાણકાર વડીલ ખૂબ જ ગંભીર અવાજમાં તેને ચેતવતા કહેતા, "દીકરી, આપણા પવિત્ર શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે જો કોઈ સ્ત્રી પોતાના પતિની પાછળ બહુ વધારે કલ્પાંત અને રોકકડ કરે છે તો તેના પતિની આત્માને ઉપર ક્યારેય શાંતિ નથી મળતી." આ એક ડરામણી વાત શારદાના મનમાં ઘર કરી ગઈ. ખૂબ જ ઊંડે સુધી તે વાત તેના મગજમાં ઉતરી ગઈ. હવે શારદા માત્ર પોતાના એકલવાયા દુઃખથી નહોતી રડતી, હવે તે એક અજીબ ડરથી પણ રડતી હતી. તે મનમાં વિચારતી, શું મારા આમ રાત દિવસ રડવાથી તેમને ત્યાં ઉપર દુઃખ થતું હશે? શું મારા આ વહેતા આંસુના કારણે તેઓ મોક્ષ પામ્યા વગર ભટકી રહ્યા હશે? ઘણીવાર તે ખૂબ પ્રયત્ન કરીને પોતાના આંસુ રોકવાની કોશિશ કરતી. ડૂમો ભરાય ત્યારે પોતાના દાંત પીસી લેતી, સાડીના પાલવથી પોતાનું મોઢું જોરથી દબાવી લેતી, પણ તે જેટલું આંસુ રોકતી એટલી જ તે અંદરથી વધારે તૂટી જતી. તે દિવસના એકાંતમાં ખેતરે જઈને ધ્રુસકે રડતી અને પછી પાછી પોતાની જાતથી જ ડરી જતી કે ક્યાંક પતિને દુઃખ તો નહીં થાય ને? એક દિવસ તેમના ઘરમાં રસોઈ બનાવવા માટે લાકડા સાવ પૂરા થઈ ગયા હતા. ઘરમાંથી કોઈએ તો ચૂલો સળગાવવા લાકડા લેવા જંગલમાં જવું જ પડે તેમ હતું. શારદાએ રડતી આંખે કંઈ પણ કહ્યા વગર માથા પર ખાલી ટોપલો ઉપાડ્યો અને એકલી જ જંગલ તરફ ચાલી નીકળી. જંગલનો રસ્તો બહુ લાંબો અને થકાવી નાખે તેવો હતો. મોટા ઝાડવાઓની વચ્ચેથી પસાર થતી સાંકડી કેડી એના મનના અત્યારના સૂના અને ભટકેલા રસ્તાઓ જેવી જ ભયંકાર લાગી રહી હતી. ચાલતા ચાલતા અચાનક તેની આંખોમાંથી ફરી આંસુની ધાર વહેવી લાગી. તે રસ્તામાં મનમાં બબડવા લાગી, "હે ભગવાન, જો મારું આ રડવું જ મારા ગોપાલને મોક્ષથી રોકી રહ્યું છે તો હું લાચાર સ્ત્રી શું કરું? હું કેવી રીતે મારા કાળજા પર પથ્થર મૂકીને ચૂપ થઈ જાઉં?" બરાબર એ જ સમયે તેને સામેથી એક તેજસ્વી મહંતજી આવતા દેખાયા. મહંતજીના ખભે ભગવી જોડી હતી અને તેમના ચમકતા ચહેરા પર એક અજીબ પ્રકારની દિવ્ય શાંતિ હતી. એ મહંતજીએ શારદાને રડતી જોઈ. તેના ગાલ પર વહેતા ગરમ આંસુ જોયા. તેનું દુઃખથી થાકેલું અને લથડતું શરીર જોયું. મહંતજીએ પાસે આવીને ખૂબ પ્રેમથી પૂછ્યું, "હે દીકરી, આ ભર બપોરે આવા સુમસામ જંગલના રસ્તા પર તું આટલું બધું કેમ રડી રહી છે? તારું શું દુઃખ છે?" સ્ત્રી થોડી પળો માટે સાવ ચૂપ રહી અને મહંતજીને જોતી રહી. પછી જાણે વર્ષોથી રોકી રાખેલો અંદરનો આંસુનો બંધ એક સાથે તૂટી ગયો હોય તેમ તે સ્ત્રી ચોધાર આંસુએ રડતા રડતા બોલી, "હે સાધુ મહારાજ, આજથી 1 મહિના પહેલાં મારું જીવન બહુ જ સરસ અને ખુશહાલ ચાલી રહ્યું હતું. મારું નાનકડું ઘર હર્યું ભર્યું અને સ્વર્ગ જેવું હતું. મારા પતિ ગોપાલ બહુ જ પ્રેમાળ અને ભોળા હતા. મારા નાના બાળકના મીઠા હસવાથી મારું આખું ઘર ગૂંજતું રહેતું હતું." એટલું બોલતા બોલતા શારદાનો અવાજ ધ્રુજવા લાગ્યો અને ગળે ડૂમો બાજી ગયો. પણ મહારાજ, અચાનક એક કાળી સાંજે વિના કોઈ બીમારીએ મારા યુવાન પતિનું ખેતરમાં જ મૃત્યુ થઈ ગયો. હવે મારા ગામના લોકો મને ડરાવતા કહે છે કે જો હું તેમની પાછળ વધારે રડીશ તો મારા આંસુના કારણે તેમની આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. હું ક્યારેય નથી ઈચ્છતી કે મારા આ રોકડ કારણે તેમને ઉપર કોઈ પણ તકલીફ પડે.
હે જ્ઞાની મહારાજ, તમે જ મને સાચો રસ્તો કહો. મૃત્યુ પછી આત્મા પોતાના પરિવાર પાસે ખરેખર શું ઈચ્છે છે? આ દુનિયા છોડ્યા પછી તેની છેલ્લી ઈચ્છા કઈ હોય છે? તે મહંતજી તેની વેદના સાંભળીને થોડીવાર સુધી સાવ મૌન જ રહ્યા, જાણે તેઓ શબ્દો બોલતા પહેલાં શારદાના હૃદયમાં પોતાની કરુણાને બહાર આવવા દઈ રહ્યા હોય. પછી તેમણે ખૂબ જ શાંત અને ધીમા અવાજમાં બોલવાનું શરૂ કર્યું. જો દીકરી, તારું આ દુઃખ અને તારું આ રડવું સહેજ પણ ખોટું નથી. જેણે સાચા હૃદયથી કોઈને પ્રેમ કર્યો છે તે પોતાના પ્રિયજનના જવા પર શોક તો ચોક્કસ કરશે જ, પણ દીકરી, શોક કરવામાં અને મોહમાં ફસાઈ જવામાં ઘણો મોટો ફરક હોય છે. મૃત્યુ પછી જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે સૌથી પહેલાં એ જ જુએ છે કે જેના માટે તે પૃથ્વી પર આટલા વર્ષો જીવતી રહી, તે પોતાના લોકો તેના ગયા પછી હવે કેવી રીતે જીવી રહ્યા છે. જો પાછળ રહેલો પરિવાર માત્ર રડી રહ્યો છે, દુઃખમાં તૂટી રહ્યો છે અને પોતાના આગળના જીવનથી સાવ મોઢું ફેરવી રહ્યો છે, તો પેલી ગયેલી આત્મા પણ મોહમાં ત્યાં જ બંધાઈ જાય છે અને આગળ વધી શકતી નથી. આ સાંભળીને પેલી સ્ત્રીની આંખો વધારે ભરાઈ આવી. મહંતજી આગળ બોલ્યા, દીકરી, આત્માની આ પૃથ્વી પરની છેલ્લી ઈચ્છા પોતાના માટે કંઈ પણ પામવાની ક્યારેય નથી હોતી. તે તો હંમેશા માત્ર એવું જ ઈચ્છે છે કે તેના ગયા પછી તેનો પાછળ રહેલો પરિવાર આ નવા જીવનને હિંમતથી અપનાવે. તે આત્મા ક્યારેય નથી ઈચ્છતી કે તેનું આ દુનિયામાંથી જવું કોઈ બીજા જીવતા માણસના જીવનનો અંત બની જાય. સ્ત્રીએ ડરતા અને ધ્રુજતા અવાજે પૂછ્યું, તો શું મહારાજ, મારે હવે ક્યારેય રડવું જ ન જોઈએ? મહંતજીએ માથા પર હાથ મૂકીને બોલ્યા, દીકરી, રડવાની કોઈ પણ શાસ્ત્રમાં મનાઈ નથી દીધી દીકરી. આંસુ તો પ્રેમની નિશાની છે, પણ આમ રડતા રડતા પોતાના જીવનના અને બાળકના કામ ભૂલી જવા તે ઉપર ગયેલી આત્માને સૌથી મોટું દુઃખ આપે છે. જ્યારે પરિવાર બહુ જ વધારે કલ્પાંત અને બૂમાબૂમ કરે છે તો આત્મા ત્યાં ઊભી ઊભી વિચારે છે કે મારા જ કારણે આ મારા લોકો દુઃખી છે, અને આ જ ખોટો વિચાર તેની મુક્તિ અને શાંતિમાં સૌથી મોટો અવરોધ બની જાય છે. મહંતજીએ જ્ઞાન આપતા આગળ કહ્યું, ઈશ્વરની મરજીને શાંતિથી સ્વીકારી લેવી એ જ જીવનનું સૌથી મોટો ધર્મ છે. ગયેલા સ્વજનને પ્રેમથી આગળની યાત્રા માટે વિદાય આપવી એ જ સાચા અર્થમાં સૌથી મોટું શ્રાદ્ધ છે. જે ઘટના થઈ ગઈ છે તેને રોજ રડીને નહીં, પણ ઈશ્વરનો નિયમ સમજીને તેમને આનંદથી જવા દેવા એ જ આત્માની મુક્તિનો સાચો અને એકમાત્ર રસ્તો છે. આ સાંભળતા જ સ્ત્રીએ મહંતજીના ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું. તે થોડી હળવાશ અનુભવતા બોલી, હે મહારાજ, આજે પહેલીવાર તમારા જ્ઞાનથી મને એવું લાગ્યું કે મારા આ સ્વાર્થી આંસુ જ તેમને પાછળથી પકડી રહ્યા હતા. મહંતજીએ તેને બેટા કહીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હવે જ્યારે તું લાકડા લઈને ઘરે પાછી ફરે તો તેમની છબી સામે બેસીને રડતી નહીં, પણ તેમના સારા ભવિષ્ય માટે ભગવાનને 2 હાથ જોડીને વિનંતી કરજે. તેમને એવો અહેસાસ અને અનુભવ કરાવજે કે પૃથ્વી પરનું તેમનું જીવન અને તેમની મહેનત સહેજ પણ નકામું નથી ગયું. એ દિવસની મુલાકાત પછી એ શારદા નામની સ્ત્રીનું રડવું પૂરી રીતે અટક્યું તો નહીં, પણ તેના આંસુનો ભાવ સાવ બદલાઈ ગયો. હવે તેના આંસુ ગયેલા જીવ માટે કોઈ ભાર ન હતા,
તે આંસુ તો હવે પરમાત્માને કરેલી એક પવિત્ર વિનંતી હતી. ઘરે પહોંચીને તેણે પોતાના મરેલા પતિના ફોટા સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવ્યો અને સાવ શાંત અને પ્રેમાળ અવાજમાં પહેલી વાર કહ્યું, હે મારા સ્વામી, હવે હું તમને મારા આંસુથી ક્યારેય રોકીશ નહીં. તમે ભગવાનના ધામમાં શાંતિથી જાઓ અને ત્યાં સુખી થાઓ. અને એ જ પળે ક્યાંક ઉપરના અદૃશ્ય લોકમાં ગોપાલની એક ભટકતી આત્મા સાવ હળવી ફૂલ જેવી થઈ ગઈ અને મુક્ત બની ગઈ. આટલી અદ્ભુત કથા પૂરી થઈ ચૂકી હતી, પણ પક્ષીરાજ ગરુડજીનું મન હજુ પણ પૂરી રીતે શાંત ન હતું. તેમણે શૈયા પર સૂતેલા ભગવાન શ્રીહરિ તરફ બહુ આશાથી જોયું. તેમની મોટી આંખોમાં હજુ પણ ઘણા ઊંડા સવાલો હતા. એવા સવાલો જે પૃથ્વી પરના દરેક માણસની અંદર રોજ જન્મ લે છે, પણ તેનો સાચો જવાબ દુનિયામાં બહુ ઓછા લોકો શોધી શકે છે. ગરુડજી 2 હાથ જોડીને બોલ્યા, હે અનુકંપાના સાગર, પ્રભુ આપે આ સુંદર કથાના માધ્યમથી આત્માની પીડા, તેનો સંસાર પ્રત્યેનો મોહ અને તેની મૃત્યુ પછીની સફર બહુ જ સારી રીતે બતાવી. પણ મારા ચંચળ મનમાં હજુ પણ ઘણા પ્રશ્નો ઘૂમરાઈ રહ્યા છે. આ પ્રશ્નો માત્ર મારા પોતાના નથી. આ પ્રશ્નો એવા દરેક લાચાર માણસના છે જેણે પોતાના કોઈ વહાલા સ્વજનને હંમેશા માટે ગુમાવ્યો છે અને રડી રહ્યો છે. ભગવાન શ્રીહરિ આ સાંભળીને ધીમું મલકાયા. શ્રીહરિએ કહ્યું, હે ગરુડજી, તમારા મનમાં પ્રશ્ન કરવો જ સાચા જ્ઞાનનો દરવાજો છે. તમે વિના સંકોચે પૂછો. આજે અહીંથી જે કંઈ પણ કહેવાશે તે માત્ર કોઈ વાર્તા કે કથા નહીં, પણ આખી દુનિયાના જીવનનું એકમાત્ર સત્ય હશે. ગરુડજી બોલ્યા, હે પ્રભુ, મારો સૌથી પહેલો અને મોટો પ્રશ્ન એ જ છે કે કોઈ પણ આત્મા મૃત્યુના લગભગ બરાબર 24 કલાક પછી જ પોતાના જ ઘરે કે અચાનક પાછી કેમ આવે છે? શ્રીહરિએ ગંભીરતાથી કહ્યું, ગરુડજી, જ્યારે આત્મા પોતાના પંચમહાભૂતના શરીરથી હંમેશા માટે અલગ થાય છે, ત્યારે તેને તરત એ સહેજ પણ ખબર નથી પડતી કે તેનો સાચો સંબંધ હવે કયા લોક સાથે જોડાયેલો છે. તે કેટલાય વર્ષો સુધી અને ક્યારેક તો 7 જન્મો સુધી પૃથ્વી પરના જે ઘર અને જે લોકો તથા જે ભાવનાઓ સાથે માયાળુ દોરથી જોડાયેલી રહી હોય, તેમના તરફ જ તેનું સૌથી પહેલું અને સાહજિક ખેંચાણ હોય છે. આ 24 કલાકનો સમયગાળો આત્મા માટે જૂની દુનિયામાંથી નવી દુનિયામાં જવાના બદલાવનો કઠિન સમય હોય છે. આ કપરા સમયે તે પોતાના વીતેલા આખા જીવનને પાછું વળીને એક નજરે જુએ છે. પોતાના લોહીના સંબંધોને અને મિત્રોને છેલ્લી વાર મન ભરીને અનુભવે છે. બસ એટલા માટે જ તે પોતાના ઘરે પાછી ફરે છે. આ પાછળનું કારણ છે તેમનો મોહ, તેમનો પરિવાર પ્રત્યેનો પ્રેમ અને વર્ષોની સાથે રહેવાની આદત. ગરુડજીએ ફરી એક સવાલ પૂછ્યો, તો પ્રભુ, શું આત્મા ત્યાં ઊભા રહીને પોતાના દુઃખી પરિવારને સાચે જ જોઈ શકે છે? શ્રીહરિએ માથું હલારતા કહ્યું, હા ગરુડજી, આત્મા બધું જ સ્પષ્ટ જોઈ શકે છે, પોતાના કાનથી બધું જ સાંભળી શકે છે અને પરિવારના દુઃખને અનુભવી પણ શકે છે. પણ તેની સૌથી મોટી લાચારી એ છે કે તે કંઈ પણ બોલી શકતી નથી અને કોઈને પણ અડી શકતી નથી. આ જ તેની સૌથી મોટી અને અસહ્ય પીડા હોય છે. તે ત્યાં અદૃશ્ય રહીને જુએ છે કે જેના માટે તેણે પોતાનું આખું જીવન ઘસી નાખ્યું અને જીવ્યું, તે લોકો તેના ગયા પછી હવે કેવી રીતે રડી રડીને જીવી રહ્યા છે. ગરુડજી બોલ્યા, હે પરમપિતા પ્રભુ, મૃત્યુ પછી આત્મા પોતાના પાછળ રહેલા પરિવાર પાસે ખરેખર શું ઈચ્છે છે? શ્રીહરિએ કહ્યું, ગરુડજી,
આ બહુ જ મહત્વનો અને સમજવા જેવો પ્રશ્ન છે. ઉપર ગયેલી આત્મા તમારી પાસે કોઈ ધન નથી માંગતી. આત્મા કોઈ 56 ભોગનું ભોજન નથી માંગતી. અને આત્મા તમારા વહેતા આંસુઓની પણ જરાય ભૂખી નથી હોતી. તે માત્ર ને માત્ર 3 જ વસ્તુ ઈચ્છે છે. સૌથી પહેલો તમારો સ્વીકાર કે તેનું આ દુનિયામાંથી જવું તમે હિંમત રાખીને સ્વીકારી લો. બીજો, તમારો હૃદયથી આભાર કે તેનું આ પૃથ્વી પરનું જીવન સહેજ પણ નકામું નથી ગયું, તેણે સારું જ કર્યું છે. અને ત્રીજી, ખુશીથી આપેલી વિદાય કે જેથી તેને પ્રેમથી આગળના રસ્તે વધવા દેવામાં આવે. ગરુડજી બોલ્યા, તો શું પ્રભુ, પાછળથી વધારે પડતું રડવાથી આત્માને સાચે જ દુઃખ થાય છે? શ્રીહરિએ ગંભીર અને કડક અવાજમાં કહ્યું, ગરુડજી, કોઈના જવા પર રડવું એ કોઈ માણસનો વાંક કે પાપ નથી, પણ બહુ વધારે પડતું છાતી કૂટીને કલ્પાંત કરવું એ ઉપર ગયેલી આત્માને જંજીરથી બાંધી દે છે. જ્યારે પરિવાર વારંવાર રડતા રડતા કહે છે કે અરે રે, અમે તમારા વગર હવે પૃથ્વી પર જીવી નહીં શકીએ, અમે સાવ અંદરથી તૂટી ગયા છીએ, અમારું તો બધું જ કાયમ માટે જતું રહ્યું અને અમે રજડી પડ્યા, તો પેલી આત્મા ઉપર વિચારે છે કે અરે રે, મારા જ કારણે આ મારા વહાલા લોકો દુઃખી છે. અને આ જ મોહવાળો વિચાર તેને આગળના લોકમાં વધવાથી રોકી દે છે. હા ગરુડજી, બહુ વધારે પડતું અને કારણ વગરનું રડવું આત્માને આ જ મૃત્યુલોકમાં ભૂત બનાવીને ફસાવી શકે છે. ગરુડજી બોલ્યા, હે પ્રભુ, તો પછી આત્માની સારી અને પવિત્ર વિદાય માટે પાછળ રહેલા પરિવારે સાચા અર્થમાં શું કરવું જોઈએ? શ્રીહરિએ રસ્તો બતાવતા કહ્યું, કોઈ પણ આત્માની વિદાય પંડિતોના કર્મકાંડ કરતા પહેલાં તમારા સાચા ભાવથી અને મનથી થાય છે. તેના માટે શાસ્ત્રોના કેટલાક સાદા અને સરળ નિયમો છે. સૌથી પહેલાં તો ઘરમાં શાંત રહેવું, કલ્પાંત અને બૂમાબૂમને પ્રભુની વિનંતીમાં બદલી નાખવું, મૃત આત્મા માટે 2 હાથ જોડીને આભારના મીઠા શબ્દો કહેવા, મનમાં એવું કહેવું કે અમે તમારા આપેલા જીવન અને સાથ માટે હંમેશા આભારી છીએ. અને સૌથી જરૂરી વાત એ છે કે તમારા આગળના સ્થિતિને ફરીથી હસતા હસતા અપનાવવું. જ્યારે ઉપર ગયેલી આત્મા જુએ છે કે તેનો પાછળ રહેલો પરિવાર સુખેથી જીવી રહ્યો છે અને પોતાની બધી ફરજ બરાબર નિભાવી રહ્યો છે, તો તેને ત્યાં બેઠા બેઠા પરમ શાંતિ મળે છે. ગરુડજી બોલ્યા, પ્રભુ, શું આત્મા સાચે જ બ્રાહ્મણોએ કરાવેલા શ્રાદ્ધ અને પિંડદાનથી ધરાઈને તૃપ્ત થઈ જાય છે? શ્રીહરિએ હસીને કહ્યું, ગરુડજી, મનમાં ક્યારેય આ ભૂલ ના રાખો કે ઉપર ગયેલી આત્મા સાચે જ ભૂખી છે. પિંડદાન એ કોઈ ખાવાનું ભોજન નથી, પણ માત્ર એક વૈદિક ઇશારો છે. આ વિધિ દ્વારા આત્માને જણાવવામાં આવે છે કે હવે તેનો સંબંધ આ દેખાતા અને માયાવાળા સંસારથી પૂરો થઈ રહ્યો છે. પવિત્ર મંત્રો તેના આગળ જવાના રસ્તા ખોલે છે અને પરિવારના શુદ્ધ ભાવ તેના જૂના બંધનોને કાપી નાખે છે. ગરુડજી બોલ્યા, પ્રભુ, જો કોઈ ગરીબ પરિવાર પૈસાના અભાવે મોટું શ્રાદ્ધ ન કરી શકે, તો શું પેલી આત્મા કાયમ ભટકતી જ રહે છે? શ્રીહરિએ કહ્યું, ગરુડજી, ગરીબ હોય કે અમીર, કર્મકાંડ કરતાં વધારે માણસનો સાચો ભાવ મહત્વનો છે. જો પરિવાર સાચા અને પવિત્ર મનથી આત્માને રડ્યા વગર વિનાય આપે છે, તો બધી વિધિ પોતાની મેળે જ આપોઆપ પૂરી થઈ જાય છે અને ભગવાન તેને સ્વીકારી લે છે. પણ જો લાખો રૂપિયા ખર્ચીને મોટી વિધિ થાય અને મનમાં સાચો ભાવ જ ન હોય, તો આત્મા તો પણ મોહમાં ત્યાં જ બંધાયેલી જ રહે છે અને ભટક્યા કરે છે. ગરુડજી બોલ્યા, પ્રભુ, આત્માને સૌથી વધારે અસહ્ય પીડા કઈ વાતથી થાય છે? શ્રીહરિએ કહ્યું, સૌથી વધારે પીડા અધૂરી વિદાયથી થાય છે. જ્યારે પરિવાર
ઈશ્વરના નિયમરૂપી મૃત્યુનો અસ્વીકાર કરે છે, પોતાના આગળ વધતા જીવનને રોકી દે છે અને માત્ર શોક મનાવવો તેને જ સાચો પ્રેમ માની લે છે, ત્યારે ઉપર ગયેલી આત્મા સૌથી વધારે કષ્ટો ભોગવે છે અને દુઃખી થાય છે. ગરુડજી બોલ્યા, અને પ્રભુ, આત્માને સૌથી વધારે શાંતિ ક્યારે મળે છે? શ્રી હરિ ફરી મલકાયા અને બોલ્યા, જ્યારે નીચેથી કોઈ સ્વજન કહે છે કે અમે તમને ખૂબ પ્રેમ કરીએ છીએ, પણ અમે તમને મોહમાં પાડીને રોકીશું નહીં, તમે આનંદથી આગળ વધો. આટલું સાંભળ્યા પછી વૈકુંઠમાં થોડી પળો માટે દિવ્ય મૌન છવાયેલું રહ્યું. પછી શ્રીહરિએ છેલ્લી વાર શિખામણ આપતા કહ્યું, હે ગરુડજી, મૃત્યુ એ કોઈનો કાયમી અંત નથી, પણ જો સંસારનો મોહ પૂરો ન થાય તો આત્માની સફર વચ્ચે જ અટકી જાય છે. એટલા માટે જીવનનો આ નિયમ યાદ રાખો કે જે ગયું છે તેને પૂરા પ્રેમથી જવા દો અને જે પાછળ જીવતા રહ્યા છે તેમને શાંતિથી જીવવા દો. જો ભગવાન શ્રી હરિની કહેલી આ કથા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો. જે લોકો અત્યારે કોઈ સ્વજનના મૃત્યુથી દુઃખમાં છે અને શાંતિની શોધમાં છે તેમને આ વિડીયો જરૂર શેર કરજો અને રોજ આવી સાચી અને પવિત્ર કથાઓ સાંભળવા માટે ફક્ત ભક્તિ પુરાણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ક્યારેય ભૂલતા નહીં.